જુલાઈ 2024થી આપણા દેશમાં ક્રિમિનલના નવા કાયદા લાગુ થઈ ગયા છે. તો એ કાયદા પ્રમાણે મને એક સવાલ થયો છે કે શું બ્રેકઅપ કરવાને લીધે સેક્શન 69 ઓફ ભારતીય ન્યાય સંહિતા આપણને 10 વર્ષ સુધીની સજા કરી શકે? એનો જવાબ જો તમે મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર અને જ્યારથી આ નવા ક્રિમિનલ કાયદા લાગુ થયા છે ત્યારથી ઘણી બધી કન્ફ્યુઝન માર્કેટમાં અલગ અલગ જગ્યાએથી આપણને વાંચવામાં આવી રહી છે, સાંભળવામાં આવી રહી છે અને એટલે જ એક બહુ જ મોટી કન્ફ્યુઝન ક્લિયર કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. અને સવાલ એ છે કે શું બ્રેકઅપ કરીશું આપણે આપણી રિલેશનશિપમાં તો આપણને સેક્શન 69 ઓફ ભારતીય ન્યાય સંહિતાના આધાર ઉપર 10 વર્ષ સુધીની શું સજા થઈ શકે? તો સેક્શન 69 શું કહે છે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એટલે શારીરિક સંબંધ સ્થાપિત કરવા એ પણ ડિસીટફુલ મીન્સથી એટલે છળ કપટ કરીને કે છેતરીને, એવા સંજોગોમાં જે વ્યક્તિ છલ કે કપટ કરીને શારીરિક સંબંધો સ્થાપિત કરે છે એ વ્યક્તિને સજા થઈ શકે છે 10 વર્ષ સુધીની અને ફાઇન પણ થઈ શકે છે. પણ છલ અને કપટ આનું પણ ઉદાહરણ આપેલા છે આ કાયદામાં કે નોકરી આપવાનો ખોટો વચન આપ્યો હોય, પ્રમોશનની વાત કરી હોય કે પછી ખોટી આઈડેન્ટિટી સાથે, ખોટા નામ સાથે ખોટા વ્યક્તિ છે એવું દર્શાવીને લગ્ન કરી દીધા હોય, આ બધા ઉદાહરણ છે છલ કપટના. એટલે અગર જો આમાંથી કોઈ પણ ઓપ્શન આપણે નથી કરેલું, છલ કપટ નથી કરેલું અને નોર્મલી નેચરલી બ્રેકઅપ થાય છે તો એવા સંજોગોમાં બ્રેકઅપ પછી સેક્શન 69 ઓફ ભારતીય ન્યાય સંહિતા હેઠળ શારીરિક સંબંધ સ્થાપિત કરવા માટે આપણા ઉપર કેસ નહીં થઈ શકે. જુલાઈ મહિના પહેલા સેક્શન 90 ઓફ ઇન્ડિયન પિનલ કોડના આધાર પર સજા મળતી હતી. આમાં શું હતું? કોઈ પણ શારીરિક સંબંધ માટે કન્સેન્ટ જોઈએ. કન્સેન્ટ એટલે ઈચ્છા જોઈએ કે અમારે પણ કરવો છે. હવે કન્સેન્ટની વ્યાખ્યા આમાં લખેલી છે અને કન્સેન્ટ જો અગર ફિયર એટલે ભય કે પછી મિસકન્સેપ્શન એટલે અગર આપણા મનમાં કોઈ ભ્રમ છે એના લીધે થઈને કન્સેન્ટ આપ્યો હોય એટલે હા પાડી હોય તો પછી એ હા નહીં ગણાય. એનો મતલબ છે કે ઇન્ડિયન પિનલ કોડમાં એ હા ના ગણાય તો એના પછી સેક્શન 375 એટલે દુષ્કર્મની સજા થતી હતી લોકોને. એનો મતલબ છે કે કોઈ પણ વ્યક્તિ છલ કપટ કરીને શારીરિક સંબંધ સ્થાપિત કરે છે પણ એ દુષ્કર્મની વ્યાખ્યામાં નથી આવતું જે સેક્શન 64 ઓફ ભારતીય ન્યાય સંહિતામાં લખેલું છે. તો એવા સંજોગોમાં સેક્શન 69 હેઠળ 10 વર્ષ સુધીની સજા થશે. જો અગર એ દુષ્કર્મની વ્યાખ્યામાં આવે છે તો એવા સંજોગોમાં એ વ્યક્તિને સજા થશે મિનિમમ 10 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની. એટલે જ્યારે આ નવા ક્રિમિનલ લોઝ આવ્યા અને આપણને કહેવામાં આવ્યું હતું કે આ લોઝમાં ઘણી બધી ક્લેરિટી છે, એ ક્લેરિટી મને તો અહીંયા આગળ જોવા મળી છે. આવી રીતે જ હું આ ક્રિમિનલ લોઝ ધીમે ધીમે એક્સપ્લોર કરતો રહીશ અને મને જો કોઈ પણ વસ્તુ નવી જાણવા મળશે તો તમારા સુધી એક વાત કહું લાવતો રહીશ. અને એટલે જ કહું છું કે VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી દો. રોજે એક વાત કહું એમાં પણ તમને જોવા મળશે કે પછી અત્યારે તમે સબસ્ક્રાઇબ તો કરેલું જ હશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન દબાવતા જજો. આપણે ફરી મળીશું.